पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांतिः शांतिः शांतिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदीय काण्व शाखा अंतर्गत ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमानुसार આપણે 17મા શ્લોકનો વિચાર કર્યો। આ શ્લોકમાં સમુચ્ચયકારીની ભાવના છે। સમુચ્ચયકારી પોતાના અંતિમ સમયમાં એટલે જ્યારે મૃત્યુ નજીક છે એ વખતે સમુચ્ચયકારી એવી પ્રાર્થના કરે છે या एवी भावना करे छे के वायु अनिलम अमृतम प्रतिपद्यताम। आई भावना करे छे के वायु एटले के मारो जे प्राण छे ए प्राण पोताना अध्यात्म परिच्छेद ने छोड़ीने अधिदेवतात्मा सर्वात्मक जे अनिल छे एटले सर्वात्मक जे वायु छे एने अमृतम एटले सूत्रात्मानं प्रतिपद्यताम। अमृत शब्दनो अर्थ छे सूत्रात्मा। एने प्राप्त थई जाय अर्थात मारा जे प्राण छे ए समष्टि वायुनी अंदर एक थई जाय। अध्यात्म परिच्छेद मारो छूटी जाए अने अधिदेव परिच्छेदनी प्राप्ति मने थई जाए। ये क्रम मोक्षनो लक्षण छे। क्रम मोक्ष अहंग्रह उपासना फल स्वरूपे
અક્રમ મોક્ષ એટલે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એ સમષ્ટિ દેવતાને પ્રાપ્ત થઈ જાય. યદ્યપि અહીંયા વાયુ શબ્દનો જ પ્રયોગ છે, પણ વાયુ અનિલમ એને ઉપલક્ષણ કરીને ભાષ્યકાર કહે છે કે સમસ્ત સૂક્ષ્મ શરીર લિંગમ ચ ઇદમ જ્ઞાન કર્મ સંસ્કૃતમ ઉત્ક્રામતો, એટલે કે જ્ઞાન અને કર્મના અનુષ્ઠાનથી સંસ્કૃત જે લિંગ શરીર છે એ સમષ્ટિ ભાવને પ્રાપ્ત થઈ જાય. કારણ કે અધિકારીએ માર્ગ યાચના કરી છે. માર્ગ યાચનાના સામર્થ્યથી અભિપ્રાય એ છે કે જ્ઞાન અને કર્મથી સંસ્કૃત લિંગ શરીર જે છે એ એનું ઉત્ક્રમણ થઈ જાય. શું થઈ જાય? આ શરીરથી ઉત્ક્રમણ થઈ જાય, લિંગ શરીરનું ઉત્ક્રમણ થઈ જાય. એટલે કે આ શરીર છોડી ને નીકળી જાય અને અધિદેવ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય. પછી આ જે સ્થૂળ શરીર છે, સ્થૂળ શરીર જે જ્ઞાતિ બંધુઓ દ્વારા એમાં અંત્યેષ્ટિ સંસ્કાર થયા પછી એ ભસ્મ થઈ જાય. તો બંનેની વ્યવસ્થા થઈ ગઈ. સ્થૂળ શરીર ભસ્મ થઈ જાય અને સૂક્ષ્મ શરીર છે એ અધિદેવ સૂત્રાત્મા સર્વાત્મક વાયુ રૂપને પ્રાપ્ત યા હિરણ્ય ગર્ભને પ્રાપ્ત થઈ જાય. પછી શ્લોકના ઉત્તરાર્ધમાં ઓમ કૃતોસ્મર એમાં જે ઓમકારનો ઉલ્લેખ છે ને એનાથી અભિપ્રાય છે બ્રહ્મ, સત્ય બ્રહ્મ જેની અધિકારીએ ઉપાસના કરી છે એ સત્યાત્મક અને અજ્ઞાખ્યમ કર્મના અધિષ્ઠાતા અગ્નિદેવ અને ઉપાસના જેની કરી છે એ સત્ય બ્રહ્મ. આ બ્રહ્મને અભેદથી કહીને કહે છે કે ક્રતો સ્મર સંબોધન છે, એટલે કે હે ક્રતો સ્મર. બે વાર ક્રતો સ્મર કૃતમ સ્મર એવું છે ને. તો હે ક્રતો ક્રતો એટલે કે સંકલ્પાત્મક સ્મર, સંકલ્પાત્મક સ્મર મારા દ્વારા જે સ્મર્તવ્ય છે, જે મારું સ્મરણ કરવા યોગ્ય છે એના સ્મરણ કરવાનો કાળ જે છે અહીંયા ઉપસ્થિત થઈ ગયો છે. અતઃ સ્મર એતાવંતમ કાલમ ભાવિતમ કૃતમ અગ્નેઃ. પછી કહ્યું કે કૃતમ સ્મર, બીજી વાર અગ્નિને કહે છે કૃતમ સ્મર એટલે અગ્નેઃ સ્મર, કે અગ્નિ દેવતાને ઉદ્દેશને કહે છે કે હે અગ્નિ સ્મર.
કર્મ દ્વારા અગ્નિ ઉપાસ્ય છે અને ઉપાસના દ્વારા સત્ય બ્રહ્મ ઉપાસ્ય છે. એ બંનેને ઉદ્દેશીને કરીને કહે છે. અગ્નિને કહે છે કે મેં જે અગ્નિહોત્ર આદિ કર્મનું જે અનુષ્ઠાન કર્યું છે બાલ્યાવસ્થાથી લઈને આજ સુધી, એ કર્મ જે છે એનું તમે સ્મરણ કરો અને મારા દ્વારા જે ઉપાસના કરી છે એનું તમે સ્મરણ કરો. પુનર્વચન જે છે એ આદર માટે છે. એટલે કે હું તમારા સમષ્ટિ રૂપને પ્રાપ્ત કરવા યોગ્ય હું છું. એ વાત સજ્જનો આ 17મા શ્લોકમાં કરી. હવે આપણે 18મા શ્લોકમાં જોઈએ. 18મા શ્લોકમાં સમુચ્ચયકારી શું કહે છે? જો એ વાત ભગવાન ભાષ્યકાર અવતરણમાં લખે છે. પુનઃ અન્યેન મંત્રેણ માર્ગમ યાચતે અગ્નેનય ઇતિ. પુનઃ એટલે ફરીવાર, અન્યેન મંત્રેણ એટલે બીજા મંત્ર દ્વારા, માર્ગમ યાચતે માર્ગની યાચના કરે છે. પેલા હિરણમયન પાત્રને ઇત્યાદિથી માર્ગની યાચના કરે. હિરણમયન પાત્ર 15, 16 અને 17 એ 3 મંત્ર દ્વારા, અને ફરીવાર 18મા મંત્રથી પણ માર્ગની યાચના કરે છે. શું કહે છે? જો અધિકારી સમુચ્ચયકારી 18મા શ્લોકમાં શું કહે છે? માર્ગની યાચનાના રૂપમાં શું બતાવે છે? અગ્નેનય સુપથા રાયે અસ્માન વિશ્વાની દેવ વયુનાનિ વિદ્વાન યુયોધ્યસ્મત જુહુરાણમેનો ભૂયિષ્ઠામ તે નમ ઉક્તિમ વિધેમ. ફરીવાર ઉચ્ચારણ કરીશું. અગ્નેનય સુપથા રાયે અસ્માન વિશ્વાની દેવ વયુનાનિ વિદ્વાન યુયોધ્યસ્મત જુહુરાણમેનો ભૂયિષ્ઠામ તે નમ ઉક્તિમ વિધેમ. સંધિ વિગ્રહ કરીશું. અગ્ને નય સુપથા રાયે અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોધી અસ્મત જુહુરાણમ એનઃ ભૂયિષ્ઠામ તે નમ ઉક્તિમ વિધેમ. સંધિ વિગ્રહ થયો. હવે વાક્યક્રમમાં બોલી. સૌપ્રથમ અગ્નિ શબ્દનો પ્રયોગ છે ને, એ સંબોધન છે. અગ્નિને સંબોધન કરે છે. અગ્નિ એટલે હે અગ્નિ, હે અગ્નિ. અસ્માન શું કહે છે? અસ્માન રાયે સુપથા નય એવું કહે છે. અસ્માન રાયે
સુપથા નય, આ પહેલી વાત કરી. અસ્માન રાયે સુપથા નય. પછી બીજું વાક્ય, એમાં ફરીને સંબોધન છે. જે દેવ શબ્દ છે ને એ ફરીવાર સંબોધન છે, એટલે કે દેવ દેવ વિશ્વાન વયુનાની વિદ્વાન, એ બીજું વાક્ય થયું. પછી ત્રીજું વાક્ય, અસ્મત જુહુરાણમ એનઃ યુયોધિ. અસ્માન જુહુરાણમ એન યુયોધિ, એ ત્રીજું વાક્ય થયું. પછી તે ભૂયિષ્ઠામ નમઃ ઉક્તિમ વિધેમ. તે ભૂયિષ્ઠામ નમઃ ઉક્તિમ વિધેમ. આ 4 વાક્ય છે. સૌથી પહેલું વાક્ય છે, અસ્માન રાયે, હે અગ્નિ, અસ્માન રાયે સુપથા નય. આવું વાક્ય છે. તો જો હવે આપણે પહેલા ભાષ્યમાં જોઈ લઈએ. ભાષ્યનું ઉચ્ચારણ આપણે સૌ પ્રથમ કરીશું. પછી ભાષ્યમાં જ્યાં જ્યાં મૂળ શ્લોકના પદ આવ્યા છે એને પણ આપણે અલગથી બતાવીશું. જો હે અગ્નિ, અગ્નિ શબ્દ છે ને એ મૂળ શ્લોકનો પદ છે. નય છે એ પણ મૂળ શ્લોકનું પદ છે. ગમય, પછી સુપથા, સુપથા એ પણ મૂળ શ્લોકનું પદ છે. શોભનેન માર્ગેણ, સુપથા ઇતિ વિશેષણમ દક્ષિણ માર્ગ નિવૃત્ત્યર્થમ. નિર્વિણ્ણો અહમ દક્ષિણેન માર્ગેણ ગતાગત લક્ષણેન અતઃ યાચે ત્વામ પુનઃ પુનર્ગમન આગમન વર્જિતેન શોભનેન પથા નય. રાયે, રાયે પદ છે મૂળ શ્લોકનું પદ છે. ધનાય કર્મફલ ભોગાય ઇત્યર્થ. અસ્માન, અસ્માન છે મૂળ શ્લોકનું પદ છે. યથોક્ત ધર્મફલ વિશિષ્ટાન. વિશ્વાની, વિશ્વાની એ પણ મૂળ શ્લોકનું પદ છે. સર્વાણી, હે દેવ, દેવ પદ છે એ પણ મૂળ શ્લોકનું પદ છે. વયુનાની, વયુનાની એ પદ પણ મૂળ શ્લોકનું પદ છે. કર્માણી પ્રજ્ઞાનાની વા વિદ્વાન, વિદ્વાન પદ એ મૂળ શ્લોક. જાનન કિંચ યુયોધિ, યુયોધિ પણ મૂળ શ્લોકનું પદ છે. વિયોજય વિનાશય. અસ્મત, અસ્મત્ત, અસ્મત શબ્દ છે એ પણ મૂળ શ્લોકનું પદ છે. અસ્મત્તો જુહુરાણમ, જુહુરાણમ એ પણ મૂળ શ્લોકનું પદ છે. કુટિલમ વંચનાત્મકમ. એનઃ, એનઃ એ પણ મૂળ શ્લોકનું પદ છે. પાપમ તતો વયમ વિશુદ્ધઃ સંત ઈષ્ટમ પ્રાપ્સ્યામ ઇત્યભિપ્રાયઃ. કિંતુ વયમ ઇદાનીમ તે ન શક્નુમઃ પરિચર્યામ કર્તુમ. ભૂયિષ્ઠામ, ભૂયિષ્ઠમ એ મૂળ શ્લોકનું પદ છે. બહુતરામ, તે પણ મૂળ શ્લોકનું પદ છે. તુભ્યમ નમઃ ઉક્તિમ, નમસ્કાર, નમઃ ઉક્તિમ એ પણ મૂળ શ્લોકનું પદ છે. નમસ્કાર વચનમ વિધેમ, વિધેમ એ પણ મૂળ શ્લોકનું પદ છે. નમસ્કારેણ પરિચરેમ ઇત્યર્થ. તો આ રીતે સજ્જનો શ્લોકનું ભાષ્ય અહીંયા સુધીના ગ્રંથમાં થઈ ગયું. હવે જો
સૌ પ્રથમ વાક્ય છે અસ્માન, હે અગ્નિ, અસ્માન રાયે સુપથા નય, એવો વાક્યક્રમ છે. એટલે સમુચ્ચયકારી અગ્નિદેવને સંબોધિત કરીને કહે છે કે હે અગ્નિ, અસ્માન રાયે સુપથા નય, રાયે સુપથા નય. અસ્માન રાયે સુપથા નય. અસ્માન એટલે અમને, અસ્માન એટલે અમને, કે જેણે ઉપાસના સહકૃત કર્મનું અનુષ્ઠાન કર્યું છે એવા અમને. કોને? જેણે ઉપાસના સહકૃત કર્મનું અનુષ્ઠાન કર્યું છે એવા અમને, અધિકારીને. રાયે એટલે કે આ જે અમે ઉપાસના સહકૃત કર્મનું અનુષ્ઠાન કર્યું છે એ કર્મફળના ભોગ માટે, એ કર્મફળના ભોગ માટે. એટલે રાયે પદનો ભાષ્યકારે અર્થ શું કર્યો? જો રાયે એટલે ધનાય, રાયે એટલે ધનાય, ચતુર્થી વિભક્તિ છે. રાયે ધન માટે અમને, યથોક્ત ધર્મફલ એવા અમને ધનાય સુપથા નય, ધન માટે થઈને શોભન માર્ગથી લઈ જાઓ. તો ધન માટે એટલે કે કર્મફલ ભોગાય ઇત્યર્થ. રાયનો અર્થ છે સીધો ધનાય. તો ધન માટે તે અહીંયા ધન શબ્દ હિરણ્ય ઇત્યાદિ નથી લેવાનો, પણ કર્મફલ ભોગાય એ અર્થ લેવાનો છે. તો રાયનો ટોટલ અર્થ થઈ ગયો કર્મફલ ભોગાય. કર્મફલ ભોગાય એટલે કે નિષ્કામેન અપી આનુષંગિકત્વેન ભોગસ્ય અવર્જનીયત્વમ. અમે જે નિષ્કામ જે કર્મો કર્યા છે કર્મફળના ભોગ માટે. કર્મફળ ભોગાય સુપથા નય, કર્મફળનો ભોગ થાય એ માટે અમને સુપથા નય, સુપથથી લઈ જાઓ. સુપથા એટલે શોભનેન માર્ગેણ, શોભનેન માર્ગેણ. કેવા માર્ગથી? શોભન માર્ગ, શોભન માર્ગથી. ટિપ્પણીકાર લખે છે સુપથા ઇત્યત્ર ન પૂજનાદિ ઇતિ સમાસાંત પ્રતિષેધ ઇતિહાસન વ્યાચષ્ટે શોભનેન. શોભન માર્ગથી, શોભન માર્ગથી અમને કર્મફળ ભોગ માટે લઈ જાઓ. નય એટલે ગમય, ગમય એટલે લઈ જાઓ. તો પછી માર્ગનું વિશેષણ છે સુપથા. સુપથા એ શું છે? માર્ગનું વિશેષણ છે. તો સુપથા એ વિશેષણ જે છે એ દક્ષિણ માર્ગની નિવૃત્તિ માટે છે. યદ્યપિ સજ્જનો કર્મનું ફળ જે છે એ દક્ષિણ માર્ગથી પ્રાપ્તવ્ય છે. કયા માર્ગથી? દક્ષિણ માર્ગથી. કેવલ જે કર્માનુષ્ઠાતા છે, કેવલ કર્મનું અનુષ્ઠાન જેને કર્યું છે સજ્જનો, તો એ તો શરીર છૂટ્યા પછી દક્ષિણ માર્ગથી ગમન કરે છે. પણ અહીંયા તો ઉપાસના સહકૃત કર્મના અનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત કરવાનું છે. એટલે સુપથા એ વિશેષણથી દક્ષિણ માર્ગની નિવૃત્તિ છે. દક્ષિણ માર્ગની નિવૃત્તિ માટે તેને સુપથા એવું વિશેષણ છે. એટલે કે દક્ષિણ માર્ગની પ્રાપ્તિની અભિલાષા અહીંયા ઉપાસક જે સમુચ્ચય કાર્ય નથી કરતો. કેમ? એની પાછળનો આશય છે, સમુચ્ચય કાર્યનો આશય છે કે નિર્વિન્નો અહમ દક્ષિણેન માર્ગેણ,
દક્ષિણ માર્ગથી જતા જતા તો અમે હવે હું થાકી ગયો છું, કંટાળી ગયો છું. નિર્વિન્ન એટલે કંટાળી ગયો છું. દક્ષિણેન માર્ગેણ ગતાગત લક્ષણેન અતઃ નિર્વિન્ન અહમ. દક્ષિણેન માર્ગેણ ગતાગત લક્ષણેન દક્ષિણેન માર્ગેણ અહમ નિર્વિન્ન. ગતાગત લક્ષણ એટલે કે જવું અને આવવું એ જ જેનું લક્ષણ છે, એવા દક્ષિણ માર્ગથી જવાનું આવવાનું એનાથી હવે હું નિર્વિણ એટલે જે છે એ કંટાળી ગયો છું. હવે મારે દક્ષિણ માર્ગથી ગમનાગમન કરવું નથી. સજ્જન, દક્ષિણ માર્ગથી ગમન એટલે કે કર્મના ફળ સ્વરૂપે ધૂમ માર્ગથી ગમન. કેવા માર્ગથી? ધૂમ માર્ગથી. તો ધૂમ માર્ગ કયો છે સજ્જનો? તો શરીર છૂટ્યા પછી એ ધૂમને પ્રાપ્ત થાય. સૌથી પહેલા ધૂમ અભિમાની દેવતાને, ત્યાંથી રાત્રિથી કૃષ્ણ પક્ષથી દક્ષિણાયન એ માર્ગ જે આપણે ઉપનિષદોમાં એ વિચારી ચૂક્યા છે. અને ત્યાંથી એને પાછું આવવું પડે છે. દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ક્રમથી. અને ક્રમથી એમાં શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના રૂપમાં હવન થતા એને બીજું નવું શરીર પ્રાપ્ત થાય છે. આ ગમનાગમન માર્ગ છે. તો આ ગતાગત લક્ષણેન જે પુનઃ વારંવાર જે છે, અન્યથા અન્ય આવર્તતે પુનઃ તે સમતિ. ગીતામાં કહ્યું ને, બીજા દક્ષિણ માર્ગથી પુનરાવૃત્તિ થાય છે. ગતાગત લક્ષણ માર્ગથી હું નિર્વિન્ન એટલે કે દુઃખી થઈ ગયો છું. હવે મારે પાછું આવવું જવું નથી. એટલે તમે અમને સુપથા નય, સુપથા એટલે કે શોભન, કે જ્યાં ગમનાગમન નથી એવા માર્ગથી તમે અમને હે અગ્નિદેવ નય એટલે લઈ જાઓ, ગમય લઈ જાઓ. અમે કરેલા જ્ઞાન કર્મ સમુચયના ફળના ભોગ માટે થઈને તમે અમને સુપથ એટલે ઉત્તર માર્ગથી લઈ જાઓ. કયા માર્ગથી? ઉત્તર માર્ગથી. ઉત્તરાયણ માર્ગથી તમે અમને લઈ જાઓ, એ અભિપ્રાય છે. અતઃ યાચે ત્વામ પુનઃ પુનઃ ગમનાગમન વર્જિતેન શોભનેન પથાનય. અમે ગમનાગમન લક્ષણ દક્ષિણ માર્ગથી હું કંટાળી ગયો છું. અતઃ એટલા માટે, યાચે ત્વામ એટલે તમારી પાસે અમે યાચના કરીએ છીએ કે પુનઃ ગમનાગમન વર્જિતેન, વારંવાર ગમન અને વારંવાર આગમન એવા થી વર્જિત એટલે કે રહિત, ગમનાગમનથી રહિત એવા શોભનેન પથાનય એટલે કે ઉત્તરાયણ માર્ગથી તમે અમને લઈ જાઓ. ઉત્તરાયણ માર્ગ અને દક્ષિણાયન માર્ગ આ બે મૃત્યુ પછી ના માર્ગ છે. જીવાત્મા મૃત્યુ પામે પછી આ બે માર્ગથી ગમન કરે છે. દક્ષિણાયન માર્ગથી કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગમાં અને ઉત્તરાયણ માર્ગથી બ્રહ્મલોકમાં. પછી આગળ બીજી પંક્તિ છે, ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरु